નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે આપણે લાવ્યા છે ફરી જ એક નવી નોકરીની જાહેરાતની માહિતી લઈને મિત્રો. વોકિંગ ઇન્ટરવ્યૂ આપી અને તમે ખૂબ સારા પગારની નોકરી મેળવી શકો છો. ભારત સરકાર દ્વારા કાર્યરત બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજના 2022થી શરૂ કરવામાં આવેલી છે, જેમાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ અંતર્ગત આ યોજના કાર્યરત છે. ગાંધીનગર દ્વારા આ યોજના કાર્યરત હોવાથી તેના ઓપન ઇન્ટરવ્યૂ છે એ જિલ્લા કક્ષાએથી લેવામાં આવે છે, જેમાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત બાળ કલ્યાણ સમિતિ છોટાઉદેપુર તથા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર, જેમાં 11 માસના કરાર આધારિત આ ભરતીની જાહેરાત બહાર પડાયેલી છે. જેમાં સૌપ્રથમ પોસ્ટ વિશે ચર્ચા કરીશું તો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોગા ટ્રેનર અને કુકની જગ્યા ખાલી છે. બંને એક જગ્યા ખાલી છે, જેમાં આપણે યોગા ટ્રેનરની જે છે જાહેરાત એના વિશે ચર્ચા કરીએ તો તેમાં શૈક્ષણિક લાયકાત જે લોકોએ ડીપીએડ કર્યું છે અથવા તો સીપીએડ કર્યું છે, બીપીએડ કર્યું છે, સીપીએડ કર્યું છે, બીપીએડ કર્યું છે કે ડીપીએડ કર્યું છે, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો યોગા ટીચર માટે એપ્લાય કરી શકે છે. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. તમારા પાસે તમારી શૈક્ષણિક લાયકાત પછીનો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. હવે આમાં મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં કુક માટે પણ એક જગ્યા ખાલી છે, તેમાં 10 પાસ માંગેલું છે. જો મિત્રો તમે ધોરણ 10 સુધી ભણેલા છો તો તમે આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનુભવ કોઈ પણ પ્રકારનો માંગેલો નથી. તમને રસોઈ બનાવતા સરસ એવી આવડે છે તો તમે કુકની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. મહિને તમને 12,026 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટી છોટાઉદેપુર ખાતે આવેલી છે, જેમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર આ જગ્યા ખાલી છે, જેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે ધોરણ 12 પાસ. જો તમે 12 પાસ કરેલું છે, કોમ્પ્યુટરનો સર્ટિફિકેટ કોર્સ ધરાવો છો, તમે ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોર્સ કર્યો છે અથવા તો તમે CCC પણ કોર્સ કરેલા છો તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. તમારી ઉંમર 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ, પણ તમારા પાસે તમારી શૈક્ષણિક લાયકાત પછીનો 1 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ એજન્સીમાં તમે 1 વર્ષ સુધી કામગીરી કરેલી હોવી જોઈએ. મહિને તમને 12,318 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. ઉપરોક્ત લાયકાત પ્રમાણેની જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની લેખિત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે તારીખ 7/8/2026ના રોજ ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે. હવે મિત્રો, તમારે તમારા જન્મના પ્રમાણના પુરાવા માટે લિવિંગ સર્ટી લઈ જવાનું છે, સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ લઈ જવાના છે. તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે. તેની બધા જ ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ કોપી કઢાવી લેવાની છે. તેને તમારે પ્રમાણિત કરી લેવાના છે, એટલે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા જ ડોક્યુમેન્ટ ઉપર તમારી સિગ્નેચર કરી લેવાની છે. અને આ બધી જ વસ્તુ લઈને તારીખ 7/8/2026ના રોજ શુક્રવારે તમારે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જનરલ હોસ્પિટલની બાજુમાં મ્યુઝિયમ રોડ છોટાઉદેપુર ખાતે આવેલું છે, ત્યાં તમારે સવારે 9 વાગે પહોંચી જવાનું છે મિત્રો. 9 થી 11 વાગ્યા સુધી તમારું રજિસ્ટ્રેશન થશે. 11 વાગ્યા પછી તમારા ઓપન ઇન્ટરવ્યૂ લેવાના શરૂ થઈ જશે. એટલે તમારે આના માટે કોઈ પણ રજિસ્ટર રેડી સ્પીડ પોસ્ટ કે કુરિયર કરવાની જરૂરિયાત નથી. ડાયરેક્ટ જ તમારે છે ઓપન ઇન્ટરવ્યૂ માટે હાજર થઈ જવાનું છે. જે લોકો સરકારી મિશન વાત્સલ્ય યોજનામાં નોકરી કરવા માંગે છે, સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ખાતે નોકરી કરવા માંગે છે, તે લોકો માટે આ ખૂબ સારી તક છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ. અને મિત્રો, હું આપને એક વાત જણાવી દઉં કે હમણાં જ આપણે જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત જે જવાહર નવોદય વિદ્યાલય અંતર્ગત
જે છે એ સરકારી સ્કૂલમાં ભણતા બાળકો છે તે લોકો માટે આ પરીક્ષા લેવાતી હોય છે. હવે તેના માટે બુક્સ અમુક આવેલી છે કે જે બુક્સ બાળકો જો એમાંથી પ્રેક્ટિસ કરે અથવા તો એના જે દાખલા છે એ સોલ્વ કરે તો એને ખૂબ સારા માર્ક્સ છે આવી શકતા હોય છે. તો એવી બુક્સ હું છે એ આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેગ કરું છું. જે લોકો બાળકો માટે બુક લેવા માંગતા હોય તે લોકોને સ્ટેશનરી કરતાં ઓછી કિંમતમાં આ બુક મળી રહેશે. તો બુક છે તેની ખરીદી પણ તમે આપણા જે ટેગ કરેલી હોય બુક તેમાંથી કરી શકો છો. ધન્યવાદ.